તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના જો 10:30 જેવું થયું ને હું ગયો તો ખેતરમાં તો ખેતરનું થોડુંક કામ કરી દીધું આજ પાછું ચાલુ કાલ પૂરો આવી ગયો તો લાડવા ખાઈ લીધા ને હવે પાછું આજ કામે વર્ગી જવાનું હોય ને તે ખેતરમાં જો પારીઓ બાંધીને હમણાં આવ્યો કરવું તો વધારે કામ પણ પછી આજ શાક કઈ હતું નહીં તે માં કે લઈ આ જાઉં તો જો શાક લેવા તો ગયા હતા પણ ગઈમું નહીં કાંઈ તે વટાણા લઈને બેઠીશ માં વટાણા લીધા આ કે કેરા લઈ લેતી કેરા લીધા એકાદ સફરજન ને હટ લીધું ને જે આવું લઈને બેઠી આઈ હવે વિચાર કરું કે ક્યાંકથી રીંગણા બીજે ઠેકાણેથી ગોતી આવું તો રીંગણા ને વટાણા ને બટેટું કરીએ બીજું તો શું કરવું તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મોજમાં ને અમે કાલ ચલ સગાઈમાં ગયા હતા મોજ હતી બધાને મળી આવ્યા ને સગાઈમાં જઈ લગન ગાળો હાલે પણ અમારે છે ને આ વર્ષે કંકોત્રી ઓછી છે જાજી હોય તો પછી ઘડીએ જવાનું થાય તો અમારે પ્રિયલ ને મજા આવે નહીં આમ તો અટાણી મજા કરી એવી બકાલું લેવા ગયા હતા ને તે અહીંયા જઈને વટાણા ફોલવા લાગતી હતી ઓલી બેનવે પૂછ્યું કે પ્રિયલ શું કરવું તો કે વટાણા ખાવા તો કે લઈ લે એમાંથી તે લઈને ફોલે ને પાછી સીવું ને ખવડાવતી હતી હટાણે આવ્યો રાજ હવે રાજ હા બે દી હવે છે પછી તો મહિના દી ની રજા છે હગાઈ લગન ને કેમ કે કમુરતા બેહી જાય એટલે મહિનો દી પછી જી આવશે કંકોત્રી આવશે હવે ચાલો આપણા હગામાં તો હજી કોઈ ના નીકળી આવે ગમે ત્યાંથી તો હવે કમુરતા પેલા નહીં કમુરતા પછી આવે રાજ ને જો રસ્તા બાજુ જતા હતા ને તે જીત ને નહીં દેખી ગયા તે ઊંચો હાથ કર્યો રાજ કે આવું તો ઘા સાયકલ લઈને પૂગી ગયો શું તારે સાયકલ માં ચક્કર નથી મારવી દીકું હા સીતારામ જય શ્રી કૃષ્ણ તો કરી દે બકાલું લઈ આવી એમ કે વટાણા ખાઈ આવી હા રાજ સાયકલ લઈને આવ્યો તો આપણે સાયકલ માં ચક્કર મારવી છે નહીં તો મામા મારવે તો મામા તને ચક્કર મારવે તો તો પીયો તારે મારવી ચક્કર પીયું જો અમારે બેસી જાય બે જા આપણે બેહી જાય ઊભી જાય એટલે રાજ છે ને એટલે એમ કરે બીતી નત પણ રાજ ભેગો નથી બેહવું એમ કે બીક લાગે તને બીક લાગે એમાં બીવાનું બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય આજ છે ને ઘરમાં નહીં ફરિયામાં નહીં ને છે ને ઠામ ધોતા વાગવા આવ્યા નોખું આજે નોખું બધાય અલગ ભાગ પડી ગયા તો કાલે જો સગાઈમાં જઈએ એવા આનંદ કરીએ એવા મોજ પડી ગઈ હતી બધાને અમારા પ્રિયલ ને અમને મજા આવી અમારા આપણા કુટુંબ બધા હતા અને બધા હગાવાલા હતા ઘણા લોકો હતા બહુ મોજ કરી ને અટાણે છે ને હવે કપડા ધોવાના ઢગલા થયા હે કાલે નવાન જૂના જે અડધા પલાયરા ને જે અડધા બાકી હે હવે જો ઠામ ધોઈ નાસ્તા પાણી કરી લીધા ચા ને રોટલી ને હવે છે ને ઠામ ધોઈને કપડા ધોવા બેસવાનું છે તે જે અડધા પલાયરા ને અડધા નથી પલાયરા ને એવું છે હવે જોઈએ જો ઠામ પૂરા થાય ને પછી કામ કરવાનું છે રાજ કરતો તંટ કેમ કર્યો તો હમણાં જમણા સીવું કેવી હશે શિવ નો શું આવે પીયું કેમ કરશે જોજો આ સીવું ને હાવા તું પડતો નહીં આ ઊંચી થઈ ગઈ ઊંચી થઈ ગઈ કેમ કર્યું પીયું કેમ કર્યું આ સાયકલ કેમ કરે રાજભાઈ ઊંચી કરી જો સાયકલ એ હમણાં કરી લે હમે જો જીતને કે કરવા લાગ હમી પડી જાય એ પીયું હાલ આપણે બેને એમાં ચક્કર મારવી આમાં ચક્કર મારવી હા હાલ મારું હાલ તારે મારવી બે ને મારવું હાલ આ તા ઊભી ગઈ એકલી લે એ જો આ એકલી ઊભી ગઈ શું જાદુ થઈ ગયું આ તો એકલી ઊભી ગઈ આ રાજ તો જાદુગર બની ગયો
રાજ તો જાદુગર બની ગયો છો એને તો જો દાંત આવે હાલો હાલો તમને બે ને એમાં એક એક ચક્કર મારવું ને જાય હું કઈ પડવા ન દઉં હા જો જો શિવ સાયકલ આકા લે મોટી સાયકલ વાહ પકડી લે હેન્ડલ હાલો હવે જવા દેવી ને હાલો હવે હેન્ડલ જવા મુકાઈ ગઈ ને મોં ખોડી જાય ને દેવી એ જાય બાય 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 કર બાય બાય દાદી જીસમ કરી દેવું આટી આટી માર દે એમ પડી જાય બરોબર છે ને આ ના પડે ઓલા બે હેન્ડલ એ આવે નહીં કે નો આવે પગલું એમ પડ્યું નીચું છે નો આવે કેમ છો રિયલ જો શિવ તો ચક્કર મારે તારે મારવી બોલ 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 મજા બાય કર બાય પછી આ તો તારે મારવી ને હવે પ્રિયલ હવે તારે મારવી ને એ તો જવાબ નથી દેતી એક બાજુ રેજો શિવ આવે ટ્રિંગ ટ્રિંગ ભાગો એક બાજુ રેજો શિવ આવે હાલો હવે પીયું નો હાલ તો શિવ પછી પાછા તમે બેહાડો ધીરે ધીરે હો ઉતાવળ ન કરાય હાલો આમ પાછળ ફરી હાલો હેડે હાલો એ હેન્ડલ લઈ તારે પકડવું જો હે પકડું આ હાલો હાલો હા ના હા પીયું ને શિવ ને જેમાં હેન્ડલ પકડવું હા તારા હાથ પૂગે હાથ પૂગે નહીં એ પુગાડી દે એ પૂગી ગયા પૂગી ગયો ભાઈ પ્રિય હે ને શ્યામની ને ધ્રુવની સાયકલમાં બેસતી હોય આજે ના પાડતી તમે બેઠા ને એટલે ઈ બેઠી ઓહો હા બે પકડી પડી જાની ક્યાંક દીકું ગમે એ થાય બાકી પકડવું પકડવું હા આ ક્યાંક મને ઢીસુમ કરી દઈ ની એને રાત તો ને હાલ ચક્કર મારવું તો ના પાડી ના ભાઈ પપ્પા ભેગી બેસી ગઈ એને ખબર પપ્પા પડવા નહીં દે ઢીચુમ કર દે ઢીચુમ હાલો કેવું કરવાનું લાડુ કેવું બન્યો કેવો બન્યો મસ્ત કે મસ્ત કોને લાડવો બનાવી દીધો હા વાહ જો શિવને કે લાડવો ખાવો હતી ગરમા ગરમ જો તાજો તાજો લાડવા બને છે એ જે ઠરવાય નથી દેત્યું બે. હા યા પ્રિયલે નહીં ભાવે લાડવો ને માંડવી પાક ને એવું મીઠું ભાવે બીજું મીઠું બહુ નથી ખાતી જો નાનો નાનો અચલ નો છે ને મીઠો મીઠો કેવો છે મસ્ત હલો ભાઈ મસ્ત કીધું જો તો જો બારોબાર રમી લીધું બે દડા કાકા મામા રે ને હવે જો ઘરમાં આવી ગયા ને અહીંયા છે ને લાડુડિયું બને નાની નાની છીનકા ઉકો વાર મોટા મોટા વાર ઈ નતા બે હા શિવું અચાનક કીધું ઈ કે મોટો વારીએ ને પછી અડધો ખાય ને અડધો ઉડે ને નાના નાના હારાય લાડવો ઈ કે ખાવો તાત્કાલિક બનાવરાયો છે લાડવો તો ખાવો જોઈએ ને કા મીઠો મીઠો હવે હમણાં મમરાનો લાડવો એમ સંક્રાંતિ આવે પેલા બે ને એક એક વાર દીધો જે ઠરવા દી હતી આ ઠરે ને પછી કડકડી આવશે બેયને મોજ પડી ગઈ ને લાડવો ખાવાની હે વાહ યા પ્રિય લઈ શિવ ને હારે હારે ખાય મમરાના લાડુ અમારા પપ્પાને કે જાય ને ત્યાં હોય તે ખાય એક ફેરે લઈ આવ્યા હતા ઓલે ખેરે કે ત્યાં ખાતી હતી પલોઠી વારી ને લાડવો ખાઈએ જો દોસ્તાર દોસ્તાર કરે કર લે દોસ્તાર દોસ્તાર હા હા જોતા ખરી બસ હવે ખાવા માંડો હાલો હા ખાવા માંડો ફટાફટ આખી ડીશ ખતમ કરી જાઓ ને આવડી એટલે આખી ડીશ પાછા બનાવ દે ખાતી હોય તો હાલો જો બપોરા કરી લીધા કાશી મમ ખાઈ લીધું ને ખાઈ દીધું અમે મારો ખાતા ને માં એ તાઈ હિંચકા ખાવા આવી નહીં હવે હા પીરો પ્રિયલ ને શિવું બે પ્રિયલ મજા આવે તને હિંચકા કોણ ખવડાવે શિવ હા વાહ વાહ એને વાલા વાલા તા કર લઈ તને હિંચકા ખવડાવે તી તું તો કર લે વાલા વાલા હા એનો વારો આવશે પછી પેલા આમ જો શિવ પેલા એને બે હિંચકા ખવડાવ હાલ પેલા બે હિંચકા ખવડાવ હાલે ઓહો એ વાલા વાલા કરે તને
હા જો અરે 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 ભાઈ ભાઈ હવે ઈકા ખવડાવ બે શિવ ઓહો ઓહો આ તો જો બે જણી ઓહો હવે પ્રિયલ હે ને એમ કહે કે શિવ તારો વારો આવ્યો પ્રિયલ કઈ એની હિંચકા ખાય હવે શિવ નો વારો આવ્યો ને તે એને એમ કહે હવારો છે હું ભાઈ શું કોવા હમો કરવા આવશે હા હું હમો કરવા આવશે માય ગમી ઓય એટલે હું કોવા તો તારા હિંચકા ખાવા છે હવે કો પાઉ કો એ ખડ ઉપાડે લે તારે ખડ ઉપાડવું તારે જવું ખડ ઉપાડવા ઉભી રહ્યા એકલી ઉતરી ગઈ હા લે આઈ બે હા આઈ ક્યાં ક્યાં દઈ અહીં બેહી જાય એમ કે એકવાર બેહી જા મારો દીકો એ તને હિંચકા ખવડાવી લે યાર પછી ખડ ઉપાડવા જાજે હા એકવાર બેસી જાય એમાં ઉભી રહ્યા ઊંચું કરી દઉં જો તો પ્રિયલ કેવી ડાઈ ડાઈ થઈને એને હિંચકા ખવડાવે ચડી જા બેસી જા હા બેસી જા હરખી બેસી જા વાહ રે વાહ હવે આ ઊભી રહે નકર સી ઉપડી જાય આ નીચું કરવું પડે ને હવે અહીંથી હિંચકા ખવડાવવાના અહીં આવતી રે આ પકડ આ દોરી પકડીને તું શિવને એમ કહેતી હોય ને કે આ દોરી પકડીને ખાવાનું એક ગો એમ કહી લે જો તો ખરી ઓહો બાંધે નહીં બે નહીં વારા ફરતી વારા લે બે પેલા શિવ પ્રિયલ ને હિંચકા ખવડાવે ને પછી પ્રિયલ શિવને તો એ મોઢા કરે તે પ્રિયલ તને મજા આવે પ્રિયલ હિંચકા ખવડાવવાની હે જો તો ઊંચા 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 હિંચકા ખવડાવે લે આ તો ઊંચા ઊંચા હિંચકા ખવડાવે કેટલી તાકાત કરે છે તો એ તને નીંદ નથી આવતી શિવ ગામમાં જવાનું છે ગામમાં જવાનું છે લે શું લેવા મારી કપતી પછી અહીં પહેવાનું અરે વાહ પ્રિયલ તને નીંદર આવે ન આવે અમારે નીંદર આવે તો એકલી એકલી કઈક હવે સુઈ જાવું નહીં હા પછી એકલી સુઈ જાય બાકી આપણે કહીએ કે હાલ ફૂડ આવે તો ન આવે આવે હા એ એકલી એકલી સુઈ જાય ચાલો તો જો 8 વાગ્યા ને હવે આપણે ઘરે પહોંચ્યા શિવ નીંદર કરતી કરતી પાછી જાગી ગઈ અમારે પ્રિયલ છે ને એ સુઈ ગઈ પછી આવતા આવતા જ આવ્યા ડિસ્કો દળી ને એવું બધું એના 2 રમકડા લેતા આવ્યા ને છેલ્લે પછી માં ને દુકાનમાં ગયા હતા ને તો અહીંયા લીધા હતા પોપકોર્ન તે પોપકોર્ન એને શિવ 2 ઉલારી ગઈ ને પાછા લઈ લીધા ને આવતા આવતા રસ્તામાં સુઈ ગઈ શિવ ને જો પછી અમે અહીંયા મંચુરિયન રાઈસ ખાધા હતા બીજી દુકાન તો એ પાણીપુરી ખાધી ને અહીંયા ખાધા હતા કિરણ મેં ટેસ્ટ કર્યા એ હું આપણે મજા આવી છે નહીં ત્યાં પછી મને રાઈસ ન ભાવ્યા ને તો એ પાર્સલ કરાવવા હતા આવતા તે આપણે જડેશ્વર જે ફેમસ છે ને એકવાર કિરણ વિડીયોમાં લીધું હતું એને અહીંયા ગયા આપણે એના સિવાય મેર નહીં આવે તો જો મોજ પડી જાય મંચુરિયન રાઈસ ત્યાંથી પાર્સલ કરાવી લીધા બધાને પૂછ્યું તો આને પૂછો ને કેવા ભાવે જીતને તો ઓછું હાલે પણ આજ હું કહું તું ટેસ્ટ કર બાકી અમારે દક્ષાને તો હાલે સુસ્તી ચડી એકલી હતી ને પીયું નથી એટલે બાકી જો આ એક આપણે દક્ષા માટે ડ્રેસ મોટી બેટરી હાટુ 2 જણી જોતી એવા સેલમાં ગયા હતા ને અહીંયાથી લઈ લીધી એક શિવ હાટું ને એક પીયું હાટું નહીં શિવ આપડા ખેતરમાં કૂતરા કાવે ઓલા
તો જોવા હોય ને એમ કહીને જ એને લેવરાવી બેયને. હાલો તમને લઈ દઈએ એક એક જો થી બેઠી મંચુરિયન બેઠી લઈ પડ્યા આવ્યા રાખે. ને હાલો બધા પાણીપુરી યારા ખાવા બાકી તો જો એક ડ્રેસ છે ઈ હવે કાલ દક્ષા તમને દેખાડશે. સીવડાવા નાખ્યો તો ઓલું હા. શાંતિ એવી છે ને સીવાઈ ગયો કેદીનો પડ્યો તો હવે જો બધા પછી બનાવી ખાવાની તૈયારી થઈ ગઈ ને ખાઈ લઈએ યારા કરી લઈએ. હવે આપણે વિડીયો એન્ડ કરી દઈએ. હા બસ એ જો આને પેલા કરી દીધું. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હવે બર્થડે હર હર મહાદેવ.